જૂનાગઢથી સમાચાર છે કે જ્યાં કેશોદના પંચાળા ગામમાં એક યુવકે આત્મહત્યા કરી હતી। 27 જુલાઈએ નાગજીભાઈ ચુડાસમા નામના યુવકે આત્મહત્યા કરી હતી। આ કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે। કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ભરતભાઈ ઓડેદરાનું નામ ખુલ્યું છે। મૃતકે આત્મહત્યા પહેલા વિડીયોમાં પોતાની આપવીતી કહી, જેમાં ભરત ઓડેદરા સહિત 3 વ્યક્તિના નામ લીધા। મૃતકે કરશન સોલંકી નામના આરોપી ટ્રેક્ટર વેચવા આપ્યું હતું। જો કે 2,60,000 નહોતા મળ્યા તો એક આરોપીએ મૃતકની બાઇક સળગાવી નાખી હતી। મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે ગ્રામજનોએ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી। પોલીસે ભરત ઓડેદરા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। એક આપઘાતનો બનાવ જાહેર થયેલો, જેમાં પંચાળા ગામના રહીશ નાગજીભાઈ મકનભાઈ ચુડાસમાએ આપઘાત કરેલો, જેમાં તેઓના પત્ની રેખાબેને આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા તેમજ કરશનભાઈ સોલંકી વિરુદ્ધ આપઘાતના દુષ્પરિણામે ફરિયાદ આપેલી, જેની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરી, જેમાં 2 આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે। જે તપાસ દરમિયાન મૃતકના પત્નીએ વિડીયો પણ રજૂ કરેલા, જે આધારે વધુ એક આરોપી ભરત ઉર્ફે ભાનુભાઈ ઓડેદરા વિરુદ્ધ પણ એનું પણ તપાસમાં નામ ખુલેલું છે અને તેઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલી છે। કે અમારા પરિવાર છે, અમારા પરિવારને ખરેખર ન્યાય મળવો જોઈએ। જો ન્યાય મળવામાં વિલંબ થાય તો અમે અમારા સમાજ કે પરિવાર થકી કોઈ પણ ઉગ્ર આંદોલન કરીશું અથવા કોઈને આવેદનપત્ર આપવા જાઉં। બાકી અમારે પાસે બીજો તો કોઈ રસ્તો નથી। અને ખરેખર જો આવા ગુંડા લોકો છે તો ગુંડાને ભાજપ લોકોના માણસો સારું રહે છે, બરાબર। અટાણે હર્ષદભાઈ સંઘવી એમ કહે છે કે ગુંડાને નાશ કરો, તો આ ગુંડા તો અટાણે જેલમાં જાય ને છૂટી તરત જાય। આ તો નજર સામો દાખલો છે। તો આમાં મીઠી નજર કીની છે? ધમકીમાં દાબમાં બહુ રહેતા, પછી એને ગાડી સળગાવી નાખી તો આ ભૂરા વિરુદ્ધ અમે ફરિયાદમાં નામ લખાયું, તો એને કીધું કે તારે પતિ જોઈએ કે ગાડી જોઈએ, તો મેં કીધું કે મારો પતિ જોઈએ, મારે ગાડી નથી જોઈતી। તો એને એમ કરીને ગાડી સળગાવી નાખી। પછી આ ટ્રેક્ટર બાબતમાં હતું, તો એને ચેક વારંવાર આપતા તો એ ચેક ખોટા પડતા, એને પૈસાના વાયદા કરતા કે આજ આપીને કાલ આપીને એમ કરતા, એમાં એ ગંભીર રહેતા ભૂરા વિરુદ્ધ અને કરશન વિરુદ્ધ। પોલીસને તો આ એને 4-5 દીમાં છોડી દીધા ફરિયાદ કરી। તો અમારે તો આનાથી બીને રહેવાનું ને, હવે મારે તો આ 2 છોકરા, મારે ક્યાંક નીકળવું તો ખરી।